અમદાવાદ જિલ્લાના સોડા ગામની સીમ સર્વે નંબરવાળી સાબરમતી નદીના તટમાંથી રોજે રોજ રેતી ભરીને ખનીજ ચોરી કરીને ભાગતા ડમ્પરો કોના છે અને કોણ આ કૃત્ય કરી સરકારને નુકસાન પહોંચાડી રહ્યા છે? આવા ડમ્પરો રોકવામાં સરકારી બાબુઓ કે મૂક પ્રેક્ષક બની બેઠા છે? સાબરમતી નદીમાંથી રોયલ્ટી ટેક્સ ભર્યા વગર રોજે રોજ અસંખ્ય ટન રેતી ચોરી કરી ખનીજ માફિયાઓ ગુનો કરે છે. અમુક ડમ્પરોના ડ્રાઈવરો પાસે લાયસન્સ પણ નથી હોતા. તેઓ વગર લાયસન્સે આ રોડ પર આડેધડ ફરે છે. ધોળકા શહેરમાં આવા બેફામ ડમ્પરોના કારણે છેલ્લા 3 મહિનામાં કેટલાય નિર્દોષ લોકોના જીવ ગુમાવવા પડ્યા છે. અમદાવાદ સરોડા ધોળકા હાઈવે તથા સોડા મહીજડા બારેજા હાઈવે પરથી પસાર થતી સાબરમતી નદીમાંથી ભૂમાફિયા રેતી ખનન કરી સરકારની આંખોમાં ધૂળ ઝોકે છે. હાલની તારીખમાં અમદાવાદ સરોડા રોડ પર ચંદીસર ગામ પાછળ સાબરમતી નદીમાંથી મહીજડા બારેજા વચ્ચે સોહમ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સામે સાબરમતી નદીના પટમાંથી સરોડા નદીના પુલ પર બંને સાઈડમાંથી તથા નવાપુરા મિરોલી રોડ વચ્ચેના સાબરમતી નદીના પટમાંથી કાકજ પાલડી ગામ પાછળથી નદીના પટમાંથી કમોડ સર્કલ વટીને નદીના પટમાંથી સરખેજ હાઈવે પર બાકરોલ ટોલ ટેક્સ આગળના નદીના પટમાં તથા સરખેજ ધોળકા રોડ પર બાજવા રોડ ગામ આગળથી નદીના જવાના પટમાંથી બે રોકટોક આડેધડ રેતી ભરેલા ડમ્પરોનો ત્રાસ ખૂબ જ વધી રહેલ છે. છાશવારે એક્સિડન્ટ થાય છે. આવા ડમ્પરો કેવી રીતે ભર્યા પછી નથી પાણી છાંટતા કે નથી કોઈ ટાંકપત્રી મારતા અને ડમ્પરોમાંથી રેતી દરેક નેશનલ હાઈવે પર ઉડે છે અને જેના કારણે આજુબાજુમાં કે પાછળથી નીકળતા વાહન ચાલુ કરીને ખૂબ મુશ્કેલી પડે છે. તંત્ર બધું જાણે છે તેમ છતાં કોના ઇશારે અને કોની રહેમનજર રાખીને આંખાડા કાન કરે છે? રોજે રોજ ન્યૂઝ ચેનલ તેમજ સોશિયલ મીડિયામાં ડમ્પરના ત્રાસ વિશે મીડિયા ઉજાગર કરે છે, છતાં પણ કેમ કોઈ અધિકારીના પેટનું પાણી હલતું નથી? તે તો વિચારવાનો જ પ્રશ્ન રહ્યો છે. સરકારના ખૂબ જ ગંભીર પ્રશ્નનો હલ લાવવામાં કોઈ રસ કેમ નથી? શું સરકારી બાબુઓને પોતાની ફરજ નિભાવવામાં કોઈનો ડર લાગે છે? શું ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને ખનીજ ચોરો પર કાર્યવાહી કરવામાં રોકવામાં આવે છે? તેવા પ્રશ્નો અમદાવાદ જિલ્લાના દરેક ગામડાઓમાં મોહલે મોહલે થઈ રહ્યા છે. રિપોર્ટર મહેશ સોનારા, ધોળકા.